તો રાજ્યમાં સતત નોંધાતા 1100થી વધુ કેસ ચિંતાનો વિષય બન્યો છે। રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1158 કેસ નોંધાયા તો વધુ 10 દર્દીના મોત થયા છે। આજે વધુ 1375 દર્દીઓ સાજા થયા છે। કોરોનાથી રાજ્યમાં કુલ 3587 દર્દીના મોત થયા છે તો કુલ કેસનો આંક 1,53,923 પર પહોંચ્યો છે। રાજ્યમાં સૌથી વધુ કેસ સુરતમાં 248 કેસ નોંધાયા છે તો 3 દર્દીના મોત થયા છે। અમદાવાદમાં 177 કેસ અને 3ના મોત થયા। વડોદરામાં 124 કેસ અને 3ના મોત। મહીસાગરમાં 9 કેસ અને 1નું મોત, જ્યારે રાજકોટમાં 109 કેસ, જામનગરમાં 100 કેસ નોંધાયા તો ગાંધીનગરમાં 36, જૂનાગઢમાં 34 કેસ, ભાવનગરમાં 12, પંચમહાલમાં 27 કેસ નોંધાયા તો આ તરફ ભરૂચમાં 26, મોરબીમાં 22, સાબરકાંઠામાં 22 અને અમરેલીમાં 19 કેસ નોંધાયા છે। કોરોના મહામારી વચ્ચે સુરત સિવિલની કોવિડ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે। એક તરફ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે કોરોનાના વધતા કહેરની સાથે સાથે હોસ્પિટલની બેદરકારી પણ વધી રહી છે। સુરતની સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો, જેમાં સુરત સિવિલની કોવિડ હોસ્પિટલ દ્વારા 82 વર્ષીય વૃદ્ધના કોરોનાના RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે માઇક્રોબાયોલોજી લેબમાં ન પહોંચતા અનેક સવાલ ઉઠ્યા છે। દર્દીના સગાએ હોસ્પિટલમાં તપાસ કરતા ભાંડાફોડ થયો અને ખુદ હોસ્પિટલના સ્ટાફે સેમ્પલ ગુમ થયાની કબૂલાત આપી। દર્દીના સગાએ માઇક્રોબાયોલોજી વિભાગ તેમજ હોસ્પિટલના અન્ય સ્ટાફના જવાબોનું મોબાઈલમાં રેકોર્ડિંગ પણ કર્યું। એમનો RT-PCR નો મારા પર મેસેજ આવ્યો હતો। એમણે મને એવું કીધું કે તમારા રિલેટિવ જે મનુબેન છે તેમનું સેમ્પલ અમારા કોઈ પણ કર્મચારીની ભૂલના કારણે ખોવાઈ ગયું છે। કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલની આ પ્રકારની ગંભીર બેદરકારી મોટી આફત નોતરી શકે છે, ત્યારે જવાબદારો સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ તે મોટો સવાલ છે। સુરતમાં વધુ એક વખત કોર્પોરેશને કોરોના મામલે હાથ ખંખેર્યા છે। રાજ્યમાં સતત વધતા કોરોનાના કેસ ચિંતાજનક છે, તેમાં પણ સૌથી વધુ કેસ સુરત ખાતે નોંધાઈ રહ્યા છે, ત્યારે સૌથી વધુ કાળજી રાખવાની જગ્યા પાલિકા તમામ જવાબદારીઓનો ટોપલો અન્ય પર નાખતી દેખાઈ રહી છે। પાલિકા દ્વારા કાપડ માર્કેટને જવાબદારી સોંપી દેવાય કે તમે ધ્યાન રાખો કે કોણ કોવિડની ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યું। જો કોઈ પાલન ન કરતું હોય તો તમે જાતે જ એ વ્યક્તિને દંડ ફટકારી અને તે ઉઘરાવી પાલિકામાં જમા કરાવો। પાલિકાના આ નિર્ણય સામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ये चीज़ तो आखिर एसएमसी की गाइडलाइंस है, तो एसएमसी को भी ध्यान रखना चाहिए। ठीक है, हमारी दुकान का जो हम लोग गाइडलाइंस करेंगे वो हम कर सकते हैं, लेकिन ये चीज़ तो पूरी एसएमसी की है। ये तो चीज़ ऐसा है कि वो ऐसे अपने से छूट के अपने व्यापारियों के ऊपर या मार्केट के ऊपर थोप रहे। मैनेजर तरीके અમે દરેક કાર્ય અમે માર્કેટને એસએમસીને મદદરૂપ થવા માટે જ અમે કામ કરીએ છીએ કે એસએમસીને કોઈ પણ તકલીફ પડે, કોઈ પણ કાયદા નિયમનું પાલન કરાવવું હોય તો અમે એના માટે સક્ષમ છીએ। તો વેપારીઓ એમ પણ કહી રહ્યા છે કે જો કોઈને દંડ કરવામાં ભૂલ થાય તો એ દંડ વેપારી ક્યાંથી ચૂકવશે। માસ્ક વગર ગલી ક્રિકેટ રમતા MLA હર્ષ સંઘવી વિરુદ્ધ ગુનો દાખલ કરવા કોંગ્રેસના કાર્યકરે પોલીસ કમિશનરને અરજી કરી છે। MLA હર્ષ સંઘવીએ માસ્ક વગર ગલી ક્રિકેટ રમ્યા બાદ પોતાનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો। હવે COVID-19ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન બદલ વિરુદ્ધ પોલીસ કમિશનર કચેરીએ અરજી કરાઈ છે। સુરત શહેર કોંગ્રેસ મંત્રી ગૌરાંગ પટેલે પોલીસ કમિશનર કચેરીએ હર્ષ સંઘવી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી કરી છે। કોંગ્રેસી કાર્યકરે ધારાસભ્ય વિરુદ્ધ અરજી લેવા 2 પોલીસ સ્ટેશને એકબીજાને ખો આપી હતી, આથી પોલીસ કમિશનર કચેરીએ અરજી કરવામાં આવી હતી। હર્ષ સંઘવી પોતે તેમના મજૂરા વિસ્તારની અંદર જાહેરમાં ક્રિકેટ રમતા ભીડ ભેગી કરતા માલુમ પડે છે અને તેના ફોટા તેઓ પોતે અપલોડ કરે છે ફેસબુક પર અને તેનો પ્રચાર કરે છે। તો બીજી તરફ સુરત શહેર પોલીસ શા માટે કોઈ કાર્યવાહી નહીં કરી રહી? કોરોના મહામારીમાં લોકો પાસે ગાઈડલાઈનનું પાલન કરાવવા તંત્ર દંડ ફટકારે છે, ત્યારે નિયમ ભંગ કરનારા નેતાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। કોરોના મહામારીના કારણે સુરતમાં વેપારીઓના કરોડો રૂપિયા સલવાયા છે, ત્યારે નવા વેપાર માટે વેપારીઓએ 30 દિવસમાં પેમેન્ટ કરવાનો ધારો બનાવ્યો છે। કોરોનાની આફ્ટર ઇફેક્ટ સુરતના ઉદ્યોગ પર પડી છે। આફ્ટર ઇફેક્ટને કારણે વેપારીઓના કરોડો રૂપિયા સલવાયા છે। બીજી તરફ સ્થાનિક સ્તરે 30 દિવસમાં પેમેન્ટ કરવાનો ધારો બનાવાયો છે। આ ધારાથી સુરત કાપડના વેપારીઓ પરેશાન થઈ ગયા છે, કારણ કે લોકડાઉન બાદ વીવર્સ, પ્રોસેસર્સ, વેલ્યુ એડિશન કરનારા અને પેકિંગ મટીરિયલ્સવાળા 30 દિવસમાં પેમેન્ટ માંગી રહ્યા છે।
બીજી તરફ પરપ્રાંતીય વેપારીઓને લોકડાઉન અગાઉ આપેલા માલના રૂપિયા ફસાયા હોવા છતાં પણ સ્થાનિક સ્તરે પેમેન્ટ ચૂકવવું પડી રહ્યું છે. એવું નક્કી કરવામાં આવ્યો છે વેપારીઓના અંદર કે ભાઈ આપણે 30-40 દિવસના અંદર જે માણસો આપણે પેમેન્ટ આપે છે આ જ માણસોને માલ ઉધાર આપવાનું, તો આપણી પેમેન્ટની પોઝિશન સુધરી જશે અને પાછળનું પણ પેમેન્ટ આપણું નીકળી જશે. લોકડાઉન પહેલા વેચેલા માલના પેમેન્ટની જૂના ધારા મુજબ વસૂલાત કરાતી હતી, પરંતુ હવે નવા માલની પેમેન્ટ 30 દિવસમાં જ આવી જાય અને કાપડ ઉદ્યોગની સાયકલ સરળતાથી ચાલી શકે તે હેતુસર નવા નિયમો બનાવાયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણામાં આવેલ પ્રાણી સંગ્રહાલય હાલ પૂરતું નહીં ખુલે. સરથાણામાં પ્રાણી સંગ્રહાલય સુરતવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર ગણવામાં આવે છે. દિવાળીના તહેવારોમાં હજારોની સંખ્યામાં અહીં સહેલાણીઓનો ધસારો જોવા મળે છે. જો કે માર્ચ મહિનાથી લાગેલા લોકડાઉનના કારણે આ પ્રાણી સંગ્રહાલય સતત 7 માસથી બંધ પડ્યું છે. કેન્દ્રની જાહેરાત બાદ રાજ્ય સરકાર દ્વારા અનલોક 5માં વધુ છૂટછાટ સહિતની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી, જ્યાં સરથાણા વિસ્તારમાં આવેલ પ્રાણી સંગ્રહાલયને ફરીથી ખોલવા અંગેનો નિર્ણય પાલિકા દ્વારા લેવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં સુરતમાં કોરોનાનો કહેર જોતા હાલ પૂરતો નિર્ણય માંડી વાળ્યો છે. સુરતમાં લગભગ એવરેજ અત્યારે 150 થી 200 કેસ આવી રહ્યા છે. હવે નજીકમાં વેકેશનના ટાઈમના લીધે બહુ મોટું ક્રાઉડ ને એવું થવાની શક્યતાને લઈને, કોરોનાનું વધારે સંક્રમણ ફેલાવાની શક્યતાને લઈને હાલ પૂરતું આપણે 1 મહિનો બંધ રાખવાનું ડિસિઝન કમિશનર સાહેબની મંજૂરી લઈને રાખેલું છે. પાલિકા અધિકારીના જણાવ્યા પ્રમાણે લાભ પાંચમ બાદ સરથાણા પ્રાણી સંગ્રહાલય ખુલે તેવી આશા છે. દિવાળીના દિવસોમાં 25,000 જેટલા લોકોનો ધસારો રહે છે. જો બંધ રહે તો મહાનગરપાલિકાને દર દિવાળીના દિવસોમાં થતી 50 થી 60 લાખ જેટલી આવકમાં પણ મોટો માર પડવાનો છે. કોરોના કાળની ભયંકર મંદી બાદ હવે ધીમે ધીમે તેજીના એંધાણ વર્તાઈ રહ્યા છે અને સૌથી પહેલી તેજી રિયલ એસ્ટેટ સેક્ટરમાં દેખાઈ રહી છે. અનલોકના એક બાદ એક તબક્કામાં જનજીવન પૂર્વવત થઈ રહ્યું છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં હવે તેજી દેખાઈ રહી છે અને તેનો પુરાવો દસ્તાવેજની સંખ્યામાં થયેલા વધારાએ આપ્યો છે. વર્ષ 2019ના સપ્ટેમ્બર માસમાં 16,450 દસ્તાવેજોની નોંધણી થઈ હતી, જે વર્ષ 2020ના સપ્ટેમ્બરમાં વધીને 21,459 થઈ છે. સપ્ટેમ્બર 2020માં 122 કરોડ જેટલી આવક થઈ હતી અને સપ્ટેમ્બર 2020માં 143.76 કરોડ જેટલી આવક થઈ છે. અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરો અને કેટલાક જિલ્લાઓમાં પણ આ જ રીતે દસ્તાવેજોની સંખ્યા અને આવકમાં નોંધપાત્ર વધારો જરૂર નોંધાયો છે. અમદાવાદમાં સૌથી વધુ 2548 દસ્તાવેજ નરોડા વિસ્તારમાં નોંધાયા, તો નિકોલમાં 2412 અને સોલામાં 1949, જ્યારે ઓઢવમાં 1898 દસ્તાવેજો થયા. કોરોના કાળમાં સ્કૂલની દાદાગીરી સામે આવે છે, ત્યારે ફિરદૌસ અમૃત સ્કૂલ તો વાલીઓ પાસે અલગ જ રીતે મોટી સંખ્યામાં ફીની માંગણી કરી રહ્યું છે. શાહીબાગ ખાતેની ફિરદૌસ અમૃત સ્કૂલના વાલીઓ દ્વારા 2014માં હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. તે વખતે હાઈકોર્ટે ₹44,000ના બદલે ₹24,000 સુધીની જ ફી ભરવાનો ચુકાદો આપ્યો. જો કે હાલ સ્થિતિ એવી બની છે કે સરકારે સ્કૂલને 25% ફી માફ કરવાનો હુકમ કરાયો છે. ત્યારે આ સ્કૂલની દાદાગીરી તો જુઓ, તેમને ફી તો માફ નથી કરવી, પણ ઉલટાનું 2014થી અત્યાર સુધીનો નીકળતો ફીનો ડિફરન્સ પણ વાલીઓ પાસેથી માંગી રહ્યા છે. ફી ના ભરો તો ઓનલાઈન અભ્યાસ તો નથી જ મળતો, પણ જો કોઈ વાલીએ એલસી જોઈએ તો પણ સ્કૂલ સંચાલકો નથી આપી રહ્યા. વાલીઓ આ સમગ્ર મામલે સુપ્રીમના શરણે પણ ગયા છે. કોરોનાના કાળમાં જ્યારે ગુજરાત સરકારે 25% ફી ઓફ કરવાની કીધી છે, તો સ્કૂલવાળા એવું કહે છે અમારી એ સાથે કોઈ લેવા દેવા જ નથી. લાસ્ટ 6 વર્ષથી જે અમને સરકારે કીધું એ પ્રમાણે ભરીએ છીએ એનો ડિફરન્સ સ્કૂલ અમારી જોડે માગી રહી છે. કોઈને એ લોકોએ પાવતી નથી આપી, તો આ બધી એ લોકોની મનમાની અને તાનાશાહી ચાલી રહી છે. સ્કૂલ માફિયાઓની આવી દાદાગીરી સરકાર જુએ અને જવાબદારો સામે પગલાં ભરી માફિયાગીરીમાંથી વાલીઓને છોડાવે તે જરૂરી છે. ગુજરાત યુનિવર્સિટીના એડમિશન કમિટીમાંથી વિદ્યાર્થીઓના ડેટા લીક મામલે એનએસયુઆઈએ એબીવીપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એબીવીપીમાં જોડાવવા માટે મેસેજ કરવામાં આવી રહ્યાની એનએસયુઆઈ દ્વારા આરોપ લગાવી અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ કરાઈ છે, જેમાં જણાવાયું છે કે જે વિદ્યાર્થીઓના નવા એનરોલમેન્ટ થયા છે તે વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર અને બીજી અંગત માહિતી એબીવીપીના કાર્યાલય ખાતે મેમ્બરશીપમાં જાહેર કરવામાં આવી છે. તે વિદ્યાર્થીઓના હિતમાં નથી અને સાયબર ક્રાઇમને લગતો ગંભીર ગુનો બને છે. આ માહિતી કેવી રીતે જાહેર થઈ તે તપાસનો વિષય છે. ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિત માટે બનાવવામાં આવી છે, વિદ્યાર્થીઓની સેવા માટે બનાવવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થીઓનો ડેટા જ અહીંયા સેફ નથી.
તો આ લોકો ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રીઓ, વિદ્યાર્થીઓના માર્કશીટ, વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ કઈ રીતે આ લોકો સાચવશે? આ મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ જે વ્યક્તિ કે એજન્સી દ્વારા માહિતી જાહેર કરાઈ હોય તેમની સામે કાયદેસરના પગલાં ભરવા NSUIએ માંગ કરી છે. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ખોટી ફી વસૂલાઈ રહી છે. બાદ હવે કોલેજોની પણ દાદાગીરી સામે આવી રહી છે. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી મસ્ત મોટી ફી વસૂલાઈ રહી છે. ફી ના ભરનાર વિદ્યાર્થીઓને હેરાન કરાઈ રહ્યા છે, જેને લઈને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો. લેબ ફી, પ્રેક્ટિકલ ફી, સ્પોર્ટ્સ ફી જેવી બિનજરૂરી ફી ₹7,440 લેવામાં આવે છે. ટ્યુશન ફી સિવાય આ વધારાની ફી ન લેવી જોઈએ તેવી વિદ્યાર્થીઓની માંગ છે, જેને લઈને સૂત્રોચ્ચારની સાથે NSUI દ્વારા કોલેજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને તે ફી માફ કરવા માંગ કરવામાં આવી. તો આ સમગ્ર મુદ્દે કોલેજ દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો. 20% ફી કલેક્ટ કરવા માટે અમે વી વિલ ડુ ધીસ. આઈ મીન ટુ સે ઇટ ઇઝ ઇલોજિકલ એબ્સોલ્યુટલી. જે સંસ્થા ક્વોલિટી એજ્યુકેશન પ્રોવાઈડ કરતી હોય વર્ષોથી, આ સ્ટુડન્ટ લીડર્સ તો આજના છે, કાલના છે. વિદ્યાર્થીઓની ફી પરત કરવા માટે NSUIની માંગ છે. 48 કલાકમાં જો ફી માફી કરવામાં નહીં આવે તો સેન્ટ ઝેવિયર્સના પ્રિન્સિપાલનો ઘરનો ઘેરાવો કરીશું. તો સાથે NSUI દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે આગામી સમયમાં જો ફી ઓછી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભાવનગરમાં રખડતા ઢોરના મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ વ્યક્ત કરાયો. ભાવનગરવાસીઓ માટે રખડતા ઢોરની સમસ્યા વિકટ બનતી જઈ રહી છે. છાશવારે રખડતા ઢોરના કારણે સ્થાનિક અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા રખડતા ઢોરની સમસ્યાનો અંત ક્યારે આવશે તેના મુદ્દાને લઈને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા પારંપરિક પોશાક પહેરીને ઘોઘા ગેટથી મહાનગરપાલિકા કચેરી સુધી રેલી યોજી હતી. આ રેલીમાં કોંગ્રેસી આગેવાનો રખડતા ઢોરને હાંકતા હાંકતા મહાનગરપાલિકા કચેરી પહોંચવાના હતા. અત્યારે કમિશનર સાહેબને પૂછવા જાય, સાહેબ શું કરવાનું? અમે બધાને ગામઠી ડ્રેસ કા ગામડું બનાવી દો કા શહેરનું શહેર રહેવા દો, એના જવાબ માટે અમે અત્યારે પગપાળા કરી અને કમિશનર પાસે પ્રશ્ન પૂછવા જવાના છીએ. ભાવનગરમાં રખડતા ઢોરની સમસ્યાનું નિવારણ ક્યારે આવશે તેના મુદ્દે કોંગ્રેસના કાર્યકરો મહાનગરપાલિકા કચેરીએ પહોંચે એ પહેલા જ પોલીસે તેમને રસ્તામાં રોક્યા હતા. પોલીસ તરફથી કાર્યવાહી કરાતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પોલીસે કોંગ્રેસી કાર્યકરોને આવેદન આપવા માટેની મંજૂરી આપી હતી, જ્યાં મહાનગરપાલિકા કમિશનરે કોંગ્રેસને રખડતા ઢોરની સમસ્યાનો અંત લાવવાની બાંહેધરી આપી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની 6 મહિના બાદ સામાન્ય સભા યોજાઈ, જેમાં ચોંકાવનારી વાત એ રહી કે ભાજપે જ ભાજપને ઘેરવાનો તખ્તો ઘડેલો. ગાંધીનગરમાં મહાનગરપાલિકામાં સામાન્ય સભા તો યોજાઈ, પરંતુ અહીં સત્તા પક્ષને વિપક્ષની જરૂર જ ન પડી, કારણ કે અહીં મેયરને ઘેરવા માટે ભાજપના જ સિનિયર નેતાઓ કામે લાગી ગયા હતા. 8 જેટલા ઠરાવો અંગે ચર્ચા કરીને મંજૂર કરવાની કાર્યવાહી સામાન્ય સભામાં કરવામાં આવી હતી. ત્યારે કર્મચારીઓની ભરતીના નિયમોના ઠરાવને મંજૂરી આપવાની બાબતે મેયરને આડે હાથ લઈ લીધા. મેયરશ્રીના પતિદેવ કેતનભાઈ પટેલ અહીંયા મેયરશ્રી વહીવટ નથી કરતા, પણ મેયરશ્રીના પતિદેવ વહીવટ કરે છે આ કોર્પોરેશનનો. અને સાથે સાથે અમારો ડેપ્યુટી કમિશનર PC દવે એટલો બધો ભ્રષ્ટાચારી છે, એ બધા સાથે મળી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ગાંધીનગરની જનતાને ક્યાંય નુકસાન ના થાય, કોઈ અધિકારી કે કર્મચારીને નુકસાન ના થાય, એના હિતમાં રાખી પક્ષ કે વિરોધ પક્ષ બંનેને બાજુમાં મૂકીને નિર્ણય પોતાની રીતે લેતા હોય તો એમાં કોઈના પતિદેવ વચ્ચે આવતા નથી. ભરતીના નિયમના ઠરાવ મામલે ભાજપમાં ધમાલ થઈ અને આ બધામાં રાજ્યના પાટનગરમાં જ ભાજપ શાસિત મહાનગરપાલિકામાં ભારે ખેંચતાણ ચાલી રહી હોવાનું ચિત્ર સામે આવ્યું. રૂપાળા બજેટ વાપરીને સ્માર્ટ સિટીના સપના જોતા અમદાવાદમાં ગરીબોના ઘરમાં ગટરના પાણી આવે છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ગટરની સમસ્યાઓ વધી રહી છે. દરિયાપુરના જુગલદાસજીની ચાલીમાં રહેતા લોકો ખૂબ પરેશાન છે, કારણ કે એમના ઘરમાં જ ગટરના પાણી ઘૂસી ગયા છે. ગટરની સફાઈ થતી નથી અને વરસાદી પાણીની જેમ જ ઘર આખા ગટરથી ભરાઈ જાય છે. આ લોકોનું જીવવું દુષ્કર કરી દીધું છે. यहाँ पे हमेशा गटर भराने की प्रॉब्लम रहती है. जो मेन चैम्बर से वो हमेशा भरे हुए ही रहते हैं. आज 6 महीने हो गए हैं और यहाँ के लोग इतने परेशान हैं कि वो कुछ कर ही नहीं सकते हैं. મેં ઘણી વાર અરજી કરી, ઓકે ત્યાં જઈએ કે ઓનલાઈન અરજી કરો, ઓનલાઈન અરજી કરતા ત્યાં લખાઈને આવીએ તો પણ આવે છે, જોવે છે કે અહીં નહીં પાણી આગળ નથી જતું, આગળ નહીં ત્યાં નથી જતું, એમ કરીને જૂઠા જૂઠા બહાના કરીને જતા રહે છે. કોરોનાના કપરા કાળ વચ્ચે અહીં બીમારી ન ફેલાય તો જ નવાઈ. કોર્પોરેશન કરોડોનું આંધણ કરે છે અને શહેરનો ગરીબ નાગરિક આવી સ્થિતિમાં જીવે છે. કોરોનાને હરાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ મહત્વનું છે, પરંતુ BRTSની બસોમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા.
અમદાવાદની શાન ગણાતી બીઆરટીએસ બસમાં આ ભીડ કોરોના કાળમાં પણ જોવા મળી રહી છે. કોર્પોરેશન કરોડો રૂપિયાની જાહેરાત કરીને લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે કહે છે, પરંતુ ખુદ બીઆરટીએસ બસમાં જ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. બસમાં તો કેટલાક લોકો માસ્ક વગર ફરી રહ્યા હોવાનું જોવા મળ્યું. બીઆરટીએસના ડ્રાઈવર અને અન્ય કામ કરતા સ્ટાફ પણ માસ્ક ન પહેરતો હોવાનું સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયું છે. સુપરવાઇઝર, કંડક્ટર અથવા એટેન્ડન્ટ હોય તો એમ કે ભાઈ 5ની જગ્યા છે 5 આવો, 2 જણની જગ્યા છે તો 2 આવો. આ હેલ્પલેસ છે. અત્યારના લાચાર પરિસ્થિતિમાં આ લોકો મુસાફરી કરાવે છે. જળવાતું નથી. સર્વિસ સારી છે પણ સોશિયલ ડિસ્ટન્સના નોર્મ્સ એકે જળવાતા નથી. એટલે આ લોકો એટેન્ડન્ટની વ્યવસ્થા કરે એવું અમારું કહેવું છે. તો બીજી તરફ એએમટીએસની સ્થિતિ અલગ જોવા મળી. બીઆરટીએસમાં જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો, ત્યારે એએમટીએસમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. ત્યારે બીઆરટીએસમાં પણ કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તે જરૂરી બન્યું છે. મહાનગરોના સમાચાર પર નજર કરીએ તો રાજકોટ લોધિકા સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપના 2 જૂથ વચ્ચે ખેંચતાણમાં મૂળ કોંગ્રેસના નરેન્દ્રસિંહ જાડેજા ચેરમેન બન્યા છે. રાજકોટ લોધિકા સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ પર પરિવર્તન જોવા મળ્યું. ચેરમેન પદ માટે ભાજપના 2 જૂથ વચ્ચે લડાઈમાં મૂળ કોંગ્રેસીએ માર્યું મેદાન. ભાજપના જ 2 જૂથ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને પૂર્વ ચેરમેન નીતિન ઢાકેચા વચ્ચે જૂથવાદ વધતા મૂળ કોંગ્રેસી નરેન્દ્રસિંહ જાડેજાની ચેરમેન પદ પર નિમણૂક કરવામાં આવી છે. નરેન્દ્રસિંહ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. મહત્વનું છે કે નીતિન ઢાકેચા 21 વર્ષ ચેરમેન પદે રહ્યા હતા, પરંતુ જૂથવાદને કારણે ચેરમેન પદ ગુમાવવું પડ્યું છે. આ ચૂંટણી બિનહરીફી થતા એ માટે અમારા પ્રયાસો હતા અને જે ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ અને વાઇસ ચેરમેન તરીકે સંજયભાઈ અમરેલિયાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે. સાવ સાચું કહું તો, ખરા દિલથી કહું તો, હકના પ્રમુખ પદના સાચા દાવેદાર અરવિંદભાઈ રૈયાણી હતા. નરેન્દ્રસિંહને ચેરમેન બનાવતા જ કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણીની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા, તો નેતાઓ પણ માસ્ક નીચે ઉતારી ટોળે વળ્યા હતા. સુરતના ગંગાધરા રેલવે સ્ટેશન નજીકના ગંગાપુર ફાટક પાસેની ઝાડીમાંથી શરીરે ગંભીર ઇજા અને લોહીથી લથપથ એક યુવતી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 108 એક અજાણી યુવતીને લઈ આવી પહોંચી હતી. હાથ અને પગમાં ફ્રેક્ચર, જાંઘ અને હોઠ પર ગંભીર ઈજાઓ તેમજ દાંત તૂટેલા. યુવતીના ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ જોઈ તબીબ પણ ચોંકી ઉઠ્યા. યુવતી ગંગાધરા રેલવે સ્ટેશન નજીક આવેલા ગંગાપુર ફાટક પાસે ગંભીર હાલતમાં પડી હતી, જેની જાણ સ્ટેશન માસ્ટરને થતા તેમણે આરપીએફ અને પોલીસને જાણ કરી હતી. આ જો ઈજા છે તે તાજી ઈજા નથી. મારા પ્રમાણે ઓછામાં ઓછા 24 કલાક પહેલાનું હોવો જોઈએ. મહિલા અંદાજે 30 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને તબીબોએ આપેલા અભિપ્રાય મુજબ મહિલાને ટ્રેન અડફેટે ઈજા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. ડોક્ટર્સ જે સિવિલ હોસ્પિટલના છે તેમણે આપણને પ્રાઇમરી અભિપ્રાય આપી દીધો છે કે જેમાં દુષ્કર્મ કે અસોલ્ટના કોઈ સિમ્ટમ હાલ છે નહીં. સુરત જિલ્લા પોલીસે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સાથે જ યુવતી કોણ છે, ક્યાંથી આવી છે એ મામલે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં હની ટ્રેપ મામલે વધુ એકની ધરપકડ કરાઈ છે. હની ટ્રેપ કેસમાં રાજકોટ શહેરની યુનિવર્સિટી પોલીસ દ્વારા એક દંપતી, 2 જીઆરડી જવાન સહિત 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ જ મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી, પરંતુ આરોપી અન્ય કોઈ નહીં, તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા એએસઆઈ તૃષા પટેલ હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા તૃષા પટેલની ધરપકડ કરાઈ છે. મોરબીના ફરસાણના વેપારીને હની ટ્રેપમાં ફસાવી તેની પાસેથી 5 લાખ રૂપિયા પડાવવાનું કાવતરું 6 જેટલી વ્યક્તિઓએ રચ્યું હતું, જેમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ તૃષા પટેલ માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું. જાહેરનામા ભંગનો કોઈ ગુનો દાખલ કરી અને એએસઆઈએ એક ગંભીર ભૂલ કરી હોય તેવું તપાસમાં જણાવ્યું છે. એટલે આડકતરી રીતે સમગ્ર બનાવમાં તેમની મદદગારી હોય એવું જણાતા અમે પુરાવાના આધારે એમને આ ગુનાના કામે અટક કરેલા છે. તો સાથે આ ગુનાના કામે તેમના જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 જીઆરડી જવાનો પણ સામેલ હતા, જે બંને જીઆરડી જવાનોની અગાઉ ધરપકડ થઈ ગઈ છે. આમ આ ગુનાના કામે 5 જેટલા આરોપીઓ હાલ જેલ હવાલે છે. અમદાવાદના ચાંદખેડામાં આધેડ દ્વારા મહિલાના વિભત્સ વિડીયો ઉતારતા આધેડને પોલીસ હવાલે કરાયો છે. વાત છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારની, કે જ્યાં થોડા સમય પહેલા પણ યુવતીની છેડતી કરતા યુવક ઝડપાયો હતો.
તે સ્થળ પર ફરી વખત યુવતીનો વિડીયો બનાવનાર આધેડને જગતપુર રોડ પર આવેલ સેવી સ્વરાજ આકાંક્ષા ફ્લેટ નજીક આધેડ વયનો પુરુષ યુવતીનો વિડીયો બનાવી રહ્યો હોવાની જાણ યુવતીઓને થઈ હતી. યુવતી દ્વારા સતર્કતા દાખવી હિંમતપૂર્વક આધેડનો ફોન લઈ તેને જાતે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. અજાણી વ્યક્તિથી જેને તાત્કાલિક ધરપકડ પકડી પોલીસ સ્ટેશન લઈ આવી, સાથે ફરિયાદી બેનને પણ પોલીસ સ્ટેશન લઈ આવી ફરિયાદી બેનની ફરિયાદ લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ફરિયાદી યુવતી તેમજ આધેડ સાથે થયેલ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે, જેમાં આધેડ ફોન પર વાત કરવાનો ઢોંગ કરતો હતો, પરંતુ તેના ફોનની ફ્લેશલાઇટ ચાલુ છે, જે સ્પષ્ટ સીસીટીવીમાં સામે આવ્યું છે. પણ ઘણી મહિલાઓ ડરના કારણે ફરિયાદ ન કરતા આવા રોમિયો બિંદાસ્ત ફરતા હોય છે અને સમાજમાં દૂષણ ફેલાવતા હોય છે. વડોદરામાં એટીએમને નિશાન બનાવતી ગેંગના સભ્યો આખરે દબોચાઈ ગયા છે. પોલીસે જે કામ કરવાનું હતું એ બેંકના કર્મચારીઓએ કર્યું. એટીએમમાંથી ઉઠાંતરી કરતી ગેંગના 2 સભ્યોને બેંકના જ કર્મચારીઓએ દબોચી કાઢ્યા. સુભાનપુરા વિસ્તારમાં કેનેરા બેંકના એટીએમમાંથી રોકડની ઉઠાંતરી થઈ હતી. કેનેરા બેંકના એટીએમમાં છેલ્લા કેટલાક સમયથી શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાની વિગતો બેંગ્લોર ખાતેની હેડ ઓફિસમાંથી મળ્યા હતા અને બેંક કર્મચારીઓએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. આ દરમિયાન સફેદ શર્ટ પહેરીને આવેલો શંકાસ્પદ યુવક એટીએમના મશીનમાંથી રૂપિયા કાઢતો નજરે પડે છે. જો કે તપાસ કરતા તે જ વારંવાર આ રીતે રૂપિયા કાઢી જતો હોવાનું સામે આવ્યું અને બેંક કર્મીઓએ વોચ ગોઠવી, જેમાં 10મી ઓક્ટોબરે 3 શંકાસ્પદ યુવકો એટીએમની અંદર આવજા કરતા નજરે પડ્યા હતા, જે પૈકી એક યુવક સીસીટીવી ફૂટેજ અગાઉ રૂપિયા કાઢતા દેખાયેલો ગઠિયો હોવાનું જણાતા ત્રણેયને પકડ્યા હતા. બેંક પાસે પણ કેટલા નાણાંની ઉચાપત આ રીતના થઈ છે, જેની વિગતો માંગવામાં આવેલ છે. જે વિગતો આવતા એક્ઝેક્ટ કેટલા રકમ તેઓએ એટીએમમાંથી ઉપાડેલ છે ફ્રોડ કરી તે જાણવાનું મળશે. પોલીસને મહેનત કરવાની જરૂરત ના પડી અને બેંક કર્મીઓએ આ લૂંટારોને દબોચ્યા છે. અમદાવાદમાંથી એબીવીપીના નેતા જ દારૂને મહેફિલ માણતા ઝડપાતા રાજકારણ ગરમાયું છે. આમ તો ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે, પરંતુ ગુજરાતમાંથી અવારનવાર દારૂની મહેફિલો ઝડપાય છે. ત્યારે અમદાવાદમાંથી એબીવીપીના નેતાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા. શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં એબીવીપીના કેમ્પસ સહમંત્રી પેનિલ પટેલ અને સિલ્વર ઓક કોલેજના ઉપપ્રમુખ સોહિલ વોરા સહિત 7 લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા 7 લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપી લેવામાં આવ્યા. આ ઘટનાને લઈને એનએસયુઆઈએ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા અને એબીવીપીના નેતાઓની દારૂની મહેફિલની આ ઘટનાને શરમજનક ગણાવી. આપણા સીએમ સાહેબ અને ગૃહમંત્રી સાહેબ એમ કહેતા હોય કે ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે એમના જ નેતાઓ આવી દારૂની મહેફિલમાં પકડાય છે, તો આમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે દારૂબંધીની વાતો કરે છે એમના નેતાઓ દારૂબંધી ઉપર સવાલો કરી છે. ત્યારે હવે આ દારૂ મહેફિલ મામલે એનએસયુઆઈ દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી છે, પરંતુ આ નેતાઓ સામે કાર્યવાહી થશે કે કેમ તે મોટો સવાલ છે.